હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. તો આજના બ્લોગમાં સ્વાગત કરું છું તમારા બધાનું. તો આજે આપણે સાંજે નીકળ્યા છીએ, તો ટાઈમ બતાવી દઉં. સાંજના 6:15 થઈ રહી છે અને અત્યારે આપણે અમદાવાદમાં છીએ. અને અમદાવાદનો તમે ખાલી વ્યૂ ચેક કરો. અત્યારનો જોશથી પવન ફૂંકાઈ રહ્યો છે. અને આપણે કાલે જ ગાડીની રેડિયમ ને એ બધું કામ બતાવી દીધું છે. તમને પછી બતાવું બધું એકદમ ક્લિયરમાં. તો અત્યારે આપણને એક આખા દિવસના ઘરે જતા તો આપણને સાંજે એક પ્રાઇવેટ ભાડું મળી ગયું છે. તો એમનો જ સામાન પિકઅપ કરવા જઈ રહ્યા છીએ. તો તમને પિકઅપ લોકેશન ઉપર જઈને મળીએ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. બને રહેજો બ્લોગ વિડીયોમાં. હા તો મિત્રો, તમે ખાલી વરસાદી વાતાવરણનો ચેક કરો. અત્યારે થોડા છાંટા પણ પડી ગયા છે. કાચ ઉપર તમને દેખાતા હોય તો ખાલી અમદાવાદનો વ્યૂ ચેક કરો. હા તો મિત્રો, આપણે પિકઅપ લોકેશન પર તો આવીએ છીએ. હોટલે જોઈ શકો છો. તો હવે સામાન ભાઈને તમને મળીએ. હા તો મિત્રો, તમને રેડિયમનું કામકાજ બતાવી દઉં. હવા બહુ જ ચાલી રહી છે. તો આપણી આ બજાજ મેક્સિમ એક્સેલ કાર્ગો ડીઝલ છે. તો પહેલાં તો આપણે ઉપર સ્ટેટ ઓફ રામાધણી લખાયેલું છે. આગળ ઉપર જય દ્વારકાધીશ એક ખુશ્બુ નામ લખાયેલું છે. ને શ્રી ખોડિયારમાં કુળદેવીનું નામ લખાવેલું છે. અને અહીંયા ધૂમરક્ષક કા હુકો ડરના હનુમાન દાદાનો ફોટો અને મંત્ર લખાયેલો છે. અને અહીંયા રામ પણ લખાવેલું છે. અને સાઈડના ગ્લાસ આર્યો 100% બ્લેક છે અને આ 50% બ્લેક છે. અને આ સ્ટીકર મરાવેલું છે. અને આપણી ચેનલનું પણ નામ મરાવી દીધું છે. અમારી સરનેમ મરાવી છે. અને આ ઘોડા દોડતા લગાવે છે. અને આ કાચ પણ લગાવે છે સ્ટીલના. કંપનીના કાચમાં કંઈ દેખાતું નહોતું તો આપણે આ સ્ટીલના કાચ લગાવી દે છે. પહેલી બાજુના જેતર પણ આ બાજુ મારેલું છે. તમે ઓવરઓલ ગાડીનો લુક ચેક કરી શકો છો. હજી તો ખાલી આગળનું કેબિનનું જ કામ થયું છે. હજી પાછળની બોડીનું એ બધું કામ બાકી છે. હજી એ પણ થશે આવતા ટાઈમમાં. અને અંદરથી બતાવીએ તો અંદર આપણે કંઈક બહુ નથી કરાવ્યું. ખાલી પાટિયું જ લગાવરાવી છે. અને આ ખાલી કલચનું રબર લગાવ્યું હતું. બસ ખાલી આટલું જ કામ થયેલું છે. અને જે આપણે પાલનપુરથી ફેન લાવ્યા હતા પંખો એ રહ્યો અહીંયા પણ લગાવી દીધો છે. અને જે લાઇટો લાવ્યા હતા એ આવી બધી ચાર બાજુ લગાવી દીધી છે. હું તમને એ લાઇટો ઓન કરીને પણ બતાવું. અને એક લાઇટ નીચે પણ લગાવેલી છે સ્ટાર લાઇટ. તો તમને એ પણ બતાવું ચાલુ કરીને. તો તમને અમે લાઇટનું બતાવું. જો આ 4 લાઇટો છે. આમાં સાઇડ સિગ્નલ અને પાર્કિંગની લાઇટ પણ છે. જે નીચે લાઇટ લગાવી છે આ રીતનાની લાઇટ છે સ્ટાર લાઇટ, જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે બધી ગાડીઓમાં. તમે ઓવરઓલ ગાડીનું મોડિફિકેશનનો લુક જોઈ શકો છો. હજી આપણે પાલનપુરની ટ્રીપ આવશે તો ઉપર કેરિયર પણ તૈયાર તે બાજુ મળશે તો લગાવી દઈશું. નહીં તો નવું બનાવડાવી દઈશું. તો તમને આ ગાડીનો ઓવરઓલ લુક કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો. તો હવે સામાન ભરાઈ જાય પછી તમને સામાનને બતાવીએ અને ક્યાં જવાનું છે એ પણ બતાવીએ. મારા પપ્પા છે, બોલશો કંઈ? જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી. તો હવે તમને મળીએ આગળ. હા તો મિત્રો, ગાડીમાં સામાન તો ભરાઈ ગયો છે. જોયેલું સામાન. તો હવે ગોડાઉન ઉપર જવાનું છે અને ગોડાઉનથી પછી ગાંધીનગર જવાનું છે. એ પણ તમને કહીએ કે ગાંધીનગર કઈ બાજુ જવાનું છે. બને રહેજો બ્લોગ વિડીયોમાં. હા તો મિત્રો,
આપણે ડીઝલ ભરાવા ઉભા થઈએ છીએ. ફૂલ કરી દેજો ફૂલ. बताए देंगे आप. હા તો મિત્રો ફૂલ થઈ ગયું છે. 396 રૂપિયાનું ડીઝલ આવી ગયું છે. ઓનલાઈન પેમેન્ટ કરીને નીકળી આવે. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોડાઉન ઉપર. સામાન ઉતારીને પછી મળીએ. તો મિત્રો 2 કલાક પછી આપણી ગાડીમાં સામાન ભરાઈ ગયો છે અને વરસાદ જેવો માહોલ હતો તો આપણે તરત ને તરત અહીંયાથી મેન્યુ પર મારવું પડ્યું છે. આપણું સ્ટેટ ઓફ રામાધણી લખેલું ઢંકાઈ ગયું છે, ખાલી સ્ટેટ જ દેખાય છે. જોઈ લો આ રીતનાનું ફટાફટમાં મેન્યુ મારી દઉં. ખાલી સેફટી માટે માર્યું છે. વરસાદ તો આવે એવું લાગતું નથી. આ જોઈ લો સામાન ભરાઈ ગયો છે. હવે આપણે જવાનું છે ગાંધીનગર ધ લીલા હોટલમાં. એ હોટલ ગાંધીનગર વાવલમાં આવેલી છે. તમને ત્યાં જઈને બતાવીશું. હા તો મિત્રો આપણે ચા પીવા ઊભા થઈ ગયા છીએ રજવાડીએ ને હોટલ ત્યાં સામે જ છે. તમને દેખાશે નહીં આ બોર્ડના પાછળ તો લાઇટો દેખાય ત્યાં જ છે હોટલ. તો ચા બા પીએ પછી તમને મળીએ આગળ. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ હોટલ લીલામાં. તમે ખાલી હોટલનો વ્યૂ ચેક કરો. આ ઉપર જવા માટે ફરતે આખો બ્રિજ ટાઈપનો બનાવેલો છે ઉપર જવા. મેણી બેણી ખોલી દીધું છે આપણે. હવે પાઇપો પણ વિચારી રહ્યા છીએ, થાય તો આ ગાડીમાં નાખી દઈશું. હવે તમને ઉપર જઈને મળીએ. આપણે પાસ બનાવવા ગયા છે. હા તો મિત્રો આપણે અંદરથી ચડી રહ્યા છીએ. જો બ્રિજ આ ટાઈપનો બ્રિજ ટાઈપ બનાવેલો છે હોટલ ઉપર જવા. એ હોટલ પેલી બાજુ રહી સામે જો. તો મિત્રો આપણે સામાન ખાલી કરીને તો નીકળી ગયા છીએ. જોઈ લો સામાન 5-6 ઉતારી લીધો છે. હવે જઈશું ઘરે. મને તો બ્લોગ વિડીયોમાં. હા તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને હવે આપણે જઈશું ઘરે. તો આ બ્લોગને અહીંયા જ એન્ડિંગ આપી દઈએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ તો કરી જ દેજો કે કેવો લાગ્યો. અને આપણી ગાડીને જે બનાવી લુક કર્યો રેડિયમ અને લાઇટિંગનો એ પણ જણાવી દેજો કેવો લાગ્યો. તો આવા જ વિડીયો તમારા માટે લાવતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે મળીએ તમને આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.